નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રેપી લર્નિંગ હબમાં હું ભરત તરસરિયા આપનું સ્વાગત કરું છું. મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે થર્મોડાયનેમિક્સની અંદર ઉષ્મા એન્જિન, કાર્નોટ એન્જિન અને રેફ્રિજરેટર આધારિત એમસીક્યુ જોઈશું. જો મિત્રો, પહેલો એમસીક્યુ, કાર્નોટ એન્જિન 1000 કેલ્વિન અને 500 કેલ્વિન તાપમાન વચ્ચે કાર્ય કરે છે. તો ઊંચું તાપમાન છે ને મિત્રો, T1 પ્રાપ્તિ સ્થાનનું, T2 ઠારણ વ્યવસ્થાનું તાપમાન, તેની મદદથી પ્રત્યેક ચક્ર દીઠ આટલું યાંત્રિક કાર્ય થાય છે. તો તેને ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી દર સેકન્ડે ખાલી જગ્યા ઉષ્મા મેળવવી જોઈએ. તો આપણી પાસે સૂત્ર શું છે મિત્રો? એટા બરાબર 1 - T2/T1. T2 છે અહીંયા 500, T1 છે 1000 અને અહીંયા આવશે 1/2. હવે એટા બરાબર કેટલા છે? Q/W. એટા બરાબર આપણી પાસે શું છે? W/Q1. તો Q1 બરાબર શું આવશે? 2W. W કેટલા છે? 210. એટલે અહીંયા આપણને આવશે 410. 410 જૂલ આવશે, 420 જૂલ આવશે. 4.2 વડે આપણે ભાગાકાર કરીએ ને તો કેલરીમાં આવી જાય. કેટલા આવશે મિત્રો? 100 કેલરી. આપણો આન્સર આવશે ડી. કાર્નોટ એન્જિનનું ઠારણ વ્યવસ્થાનું તાપમાન આપેલું છે 27°C અને કાર્યક્ષમતા કેટલી આપે છે? 25%. એટા આપેલો છે 0.25. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું હશે? એટા બરાબર 1 - T2/T1. ઠારણ વ્યવસ્થાનું તાપમાન T2 આવશે. એટા છે 0.25%, એટલે 0.25 થાય 1 - T2/T1. 1/4 થાય 1 - T2/T1. T2/T1 આ બાજુ 1 - 1/4, 3/4. શોધવાનું શું છે મિત્રો? T1 શોધવાના છે આપણને. T1 બરાબર 4/3 T2. હવે 27°C છે તો કેલ્વિનમાં કેટલા આવશે મિત્રો? 300 કેલ્વિન. 400 કેલ્વિન થશે. 400 કેલ્વિન છે અને સેલ્સિયસમાં તમે કન્વર્ટ કરો તો 400 માઇનસ શું આવશે? 273. એટલે કેટલા આવશે મિત્રો? 227 આવશે અંશ સેલ્સિયસ. T1 આવશે. એક ઉષ્મા એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી 100 કિલો કેલરી ઉષ્મા પ્રાપ્ત કરે છે, એટલે Q1 આપેલું છે અને તેની કાર્યક્ષમતા 40% છે એટા. તો તેના પરિસરને તે કેટલી ઉષ્મા આપશે? એટા બરાબર 1 - Q2/Q1. આપણું સૂત્ર છે આપણને W/Q1. W બરાબર Q1 - Q2 મૂકી દો તો એટા 0.40 આવશે. 40% એટલે 1 - Q2/Q1. Q2/Q1 ને આ બાજુ 0.4 એટલે મિત્રો 4/10 અને 2/5 આવશે. 5 લસા લઈએ તો કેટલા આવશે? 3/5 Q2. પ્રાપ્તિ સ્થાનની ઉર્જા Q1 છે. Q1 આ બાજુ ગુણાશે 3/5, 50 કિલો જૂલ, 10 કિલો જૂલ, 3 સાથે ગુણાય 30 કિલો જૂલ. કયો જવાબ આવશે મિત્રો? સી આન્સર આવશે. ચોથો એમસીક્યુ જોઈએ મિત્રો. જો ઉષ્મા એન્જિન પ્રાપ્તિ સ્થાનમાંથી 2 કિલો જૂલ ઉષ્મા મેળવતું હોય અને 1.5 કિલો જૂલ ઉષ્મા ઠારણ વ્યવસ્થામાં છોડી દેતું હોય તો કાર્યક્ષમતા કેટલું? બહુ મિત્રો સહેલું છે. Q1 - Q2 W મેળવી લઈએ. 2 કિલો જૂલમાંથી 1.5 કિલો જૂલ જાય અને 0.5 કિલો જૂલ બરાબર. Q1 કેટલા છે? 2 કિલો જૂલ. સીધો બેનો ગુણોત્તર લઈ લો. W/Q1. W કેટલું છે? 0.5 છેદમાં 2 એટલે 0.25 થાય. ટકાવારીમાં જોઈએ 100% વડે ગુણીએ તો કેટલા આવે મિત્રો? 25% આવે. એ આવશે. પાંચમું છે દ્વિપરમાણિક આદર્શ વાયુનો કાર્નોટ એન્જિનમાં
કાર્યકારી પદાર્થ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. ચક્રી પ્રક્રિયામાં વાયુના સમોષ્મી પ્રસરણ દરમિયાન વાયુનું કદ 2 થી 32 જેટલું થાય તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી? તો મિત્રો આપણે જોયું સમોષ્મી પ્રસરણ દરમિયાન તાપમાન અને કદ વચ્ચેનો સંબંધ શું છે? તો ટીવી રેસ ટુ ગામા -1. આપણે આવું કરી શકાય, બરાબર અચળ T1 V1 રેસ ટુ ગામા -1, T2 V2 રેસ ટુ ગામા -1. T2 બાય T1 શોધી નાખીએ. V1 ના છેદમાં V2 હોલ રેસ ટુ ગામા -1. દ્વિ પરમાણુ અણુ માટે શું થાય? 7/5 7/5 T2 - T1. શરૂઆતમાં કદ કેટલું છે મિત્રો? V 32V. લસા લઈ લો 5 નો, 7 માંથી 5 જાય 2/5 32 એટલે 2/5 ઘાત 2/5 ઘાત એટલે શું થશે? 2 નો વર્ગ થાય 1/4 થાય. આવી રીતે થાય મિત્રો. 5 કેન્સલ થાય અને 2 નો વર્ગ 4. T2 બાય T1 આપણને ગુણોત્તર મળી ગયો. તમને કાર્યક્ષમતા મળશે η = 1 - T2 બાય T1. 1/4 3/4 આવશે અને 100% વડે ગુણી દો તો સીધું આપણા 75% કાર્યક્ષમતા મળી જાય. બરાબર. અને એમ જ ટકાવારી ના કરવી હોય તો 3/4 સીધું 0.75 આપણને મળશે. T1 અને T2 તાપમાનો વચ્ચે કાર્ય કરતા એ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા એટા છે. હવે જો તે ખાલી જગ્યા અને ખાલી જગ્યા તાપમાન વચ્ચે કાર્ય કરે તો તેની કાર્યક્ષમતા એટા જ રહે છે. તો મિત્રો સ્વાભાવિક છે કે પેલા કાર્યક્ષમતા 1 - T2 બાય T1. ધારો કે નવું તાપમાન લઈએ, કાર્યક્ષમતા નવી મળે T2 બાય T1. બે કાર્યક્ષમતા સરખી હોય 1 - T2 T1 1 - T2 બાય T1 તો એક ઉડી જશે, માઇનસ ઉડી જશે. T2 બરાબર T2, T1 બરાબર T2. બે સરખા જ હોવા પડે. બરાબર છે. એ ક્યારે થાય? આ બેનો ગુણોત્તર લઈ લો T2 ને બદલે સીધું કરી દો. 2 T2 મૂકી જાય, 2 T1 મૂકી જાય, 2 2 ઉડી જાય એટલે બેઠું એનો જ મળે. આપણો જવાબ કયો આવશે? સી આવશે મિત્રો. 7મો MCQ છે મિત્રો કે રેફ્રિજરેટરની અંદર તથા બહારના તાપમાનો અનુક્રમે 273 અને 303 કેલ્વિન છે. પ્રત્યેક જૂલે એટલે કાર્ય કેટલું થાય? W બરાબર 1 જૂલ. પ્રત્યેક જૂલે થતા કાર્ય આપણને T2 આવશે ને T1 આવશે. પ્રત્યેક જૂલે થતા કાર્ય માટે રેફ્રિજરેટરની પ્રક્રિયા પ્રતિવર્તી છે તો પરિસરમાં તેના વડે ગુમાવાતી ઉષ્મા કેટલી? ચાલો તો અહીં આપણે શું શોધવાનું છે? Q1 છે. રેફ્રિજરેટરમાં Q1 ઉષ્મા ગુમાવાતી છે તો શું આવશે મિત્રો? Q2/W ઈટા બરાબર T2/T1 - T2. ઓકે, અને બોલે T2 Q1 - Q2 ને બોલે T1 - T2. T2 કેટલા છે? 237 નથી પણ મિત્રો 273 આવશે. 273 303 માંથી 273 જશે એટલે 30 આવશે. 9 તારીખ 27 270 ની અબાઉટ લઈએ તો 9 જૂલ થાય Q2 અને W બરાબર તો 1 છે એટલે Q2 આપણને મળી ગયા 9 જૂલ. હવે આપણું સૂત્ર શું છે મિત્રો? W બરાબર Q1 - Q2. તો Q1 શું આવશે? W પ્લસ Q2. W છે 1 જૂલ વત્તા 9 જૂલ એટલે કેટલા આવશે મિત્રો? 10 જૂલ. આપણો જવાબ શું આવશે? એ આવશે. 40% કાર્યક્ષમતાનું કાર્નોટ એન્જિન 500 કેલ્વિન તાપમાને ઉષ્માનું શોષણ કરે છે. હવે જો એની કાર્યક્ષમતા 50% હોય તો ઉષ્માના શોષણ માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું હોવું જોઈએ? તો આપણે જોઈએ છીએ મિત્રો શરૂઆતની કાર્યક્ષમતા છે 1 - T2 બાય T1. આ છે 0.4 1 500 કેલ્વિન તાપમાને ઉષ્માનું શોષણ કરે એટલે T1 છે. T2 આપણે શોધી નાખીએ 500 કેલ્વિન. T2/500 1 - 0.4 એટલે 0.6 આવશે. તો આપણે T2 કેટલા આવશે? 300 કેલ્વિન આવશે.
હવે અહીંયા શું કે કાર્યક્ષમતા 50% હોય તો ઉષ્માના શોષણ માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું હોવું જોઈએ? θ2 બરાબર 1 માઇનસ T2 છેદમાં T1 ડેશ. કારણ કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન તો અચળ હોય છે. આ કેટલા છે? 0.5. 50% 0.5. 1 માઇનસ T2 છે 300. આ T1 ડેશ 300 છેદમાં T1 ડેશ 1 માઇનસ 0.5 એટલે 0.5 આવશે. 300 ભાગ્યા 0.5 T1 ડેશ કેટલા આવશે મિત્રો? 600 કેલ્વિન થશે. આપણો જવાબ કયો આવશે? ડી આવશે. મિત્રો 9મો MCQ જોઈએ. કાર્નોટ એન્જિનના ઉષ્મા પ્રાપ્તિ સ્થાન તથા ઠારણ વ્યવસ્થાના તાપમાનો આપેલા છે. જો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનના તાપમાનમાં 100 સેલ્સિયસનો વધારો કરવામાં આવે તો ઠારણ વ્યવસ્થા કાર્યક્ષમતા કેટલી? આ 1500 છે. 100 સેલ્સિયસ વધારો કરીએ તો 1600 સેલ્સિયસ થાય. 1600 વત્તા 273 એટલે કેટલા થાય? 1873 કેલ્વિન થશે. T2 કેટલા છે મિત્રો? 500 સેલ્સિયસ. 500 વત્તા 273 એટલે 773 કેલ્વિન થશે. હવે સીધી કાર્યક્ષમતા 1 માઇનસ T2 બાય T1. T2 છે 1873, આ છે 773. T2 ઉપર આવશે. -773 માઇનસ 1873 આવશે. 1873 માઇનસ 773 બરાબર. તો અહીંયા શું આવશે? 1100 આવશે. નીચે 1873. કાર્યક્ષમતા આપણે 100% વડે ગુણી દઈએ તો નિયર અબાઉટ કેટલા આવશે? 59% જેવું થશે. ત્યારબાદ એક ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 30% છે. જો દરેક ચક્ર દરમિયાન તેણે મેળવેલ ઉષ્માનો અને ગુમાવેલ ઉષ્માનો તફાવત 60 જૂલ છે. Q1 માઇનસ Q2 આપેલું છે 60 જૂલ. ઈટા આપેલી છે 0.3 30%. એટલે તો ચક્ર દીઠ તેણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલ ઉષ્મા અને ઠારણ વ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા કેટલી? તો W બરાબર શું આવશે મિત્રો? એટલા બરાબર W બાય Q1. Q1 આપણે શોધવાનું છે. આ W છે 60. Q1 ઉપર, ઈટા નીચે 0.3. 600 ભાગ્યા 3 આવશે અને 200 જૂલ અને મેળવેલ ઉષ્મા છે. ગુમાવેલ ઉષ્મા Q1 માઇનસ Q2 60 છે. Q2 બરાબર શું થાય? Q1 માઇનસ 60. Q1 200 માઇનસ 60 કરો એટલે કેટલા આવશે? 140 જૂલ. આપણો આન્સર કયો આવશે મિત્રો? ડી આવશે. તો મિત્રો આ રેફ્રિજરેટર છે, કાર્નોટ ચક્ર છે, ઉષ્મા એન્જિન છે, એમના આધારિત આપણે MCQ જોયા પાર્ટ 1. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પાર્ટ 2 જોઈશું. થેન્ક યુ મિત્રો.